નમસ્કાર, હું ડૉક્ટર નિકુંજ શુક્લા, ડાયરેક્ટર ઓફ જેએમબી હોસ્પિટલ એન્ડ મેડિકલ સર્વિસીસ. આજે મારી સાથે એક એવા વ્યક્તિ છે કે જેમનું પૂરતો પરિચય આપવો એ મારા માટે પણ શક્ય નથી, પણ એવા જ્ઞાની પુરુષ જેમનું નામ છે ડૉક્ટર મહાદેવ પ્રસાદ. તેમની સાથે 2 દિવસ પહેલાં મેં થોડું જાણ્યું તો એમને મને એક શાસ્ત્રના આધારે જીવનશૈલી કેવી હોવી જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ, એ મને બહુ સારી વાત એમને કહી. અને મને થયું કે એ વાત ઘણા બધા લોકો સુધી પહોંચે તો એમના માટેનો એક અમારા તરફથી નાનો પ્રયાસ છે. દાદાએ પણ અમને સાથ આપ્યો કે ના સાહેબ, આ બનાવો અને આને લોકો સુધી પહોંચતું કરીએ. તો આપની સામે છે ડૉક્ટર મહાદેવ પ્રસાદ. ખૂબ ખૂબ પ્રણામ આપને દાદા. દાદા, પેલી જે વાત હતી આપણે ગ્રંથની અને જીવનશૈલીની, તો આપને નિહાળી રહેલા તમામ લોકોને ઉપયોગી થાય તો એના માટે આપ થોડી 5 મિનિટ આપની ફાળવીએ અને થોડું અમને સંબોધિત કરો એ બાબતે. સૌને જય શ્રી કૃષ્ણ અને જેએમબી હોસ્પિટલ અને ખાસ કરીને ડૉક્ટર નિકુંજભાઈ શુક્લા. હું એવું નહીં કહીશ કે સાહેબ ડૉક્ટર છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે સાહેબ માનવતાવાદી છે. કારણ કે એવા માટે કે કાલે અને પરમ દિવસે 2 દિવસ અમારી ચર્ચા થઈ કે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. મેડિકલ સાયન્સ તો દવાઓ આપે છે, પણ જીવનચર્યા પણ એવી કંઈ હોય જેના કારણે લોકોને ઉપયોગી થાય. એટલે મને એવું લાગે કે વ્યવસાય સિવાયનો આપનો આ વિચાર છે એ માનવતાવાદી વિચાર છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયમ, આ ત્રણેયમાં આમના વિશે ઘણી બધી માહિતીઓ છે. એમાં અષ્ટાંગ હૃદયમ નામનો ગ્રંથ છે, વાઘભટ્ટજીનો છે. એમાં એક નિદાન સ્થાનમ એવો કહીને એક ચેપ્ટર છે. એ ચેપ્ટરની અંદર 10મો અધ્યાય છે ને, એમાં પ્રમેય કરીને એના નિદાન માટેની વ્યવસ્થા છે. પહેલા તો લક્ષણો બતાવ્યા છે. ડાયાબિટીસ થવાના 20 કારણો છે. એ 20 કારણોમાં 10 કારણો કફ દ્વારા ડાયાબિટીસ થાય. એમાં 6 કારણો છે એ પિત્ત દ્વારા થાય છે અને 4 કારણો છે એ વાયુ દ્વારા થાય. એટલે કફજ, પિત્તજ અને વાતજ. અને એનું લાંબુ લક્ષણ છે. પણ એનો એક શ્લોક આજે આપણે ખાલી એમની ઉપર ચર્ચા કરશું અને એક શ્લોક પર ચર્ચા કરીને ફરી બીજી વખત દર્શકોને ઈચ્છા રહેવી જોઈએ કે ફરી આ વિડીયો બીજો એક આવે. એવા માટે એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે. એક શ્લોકનું એક પદની પહેલા ચર્ચા કરશું કે ડાયાબિટીસ થવાના કારણો શું. તો એમાં અન્નપાન ક્રિયા જાતમ. જાતમ એટલે ઉત્પન્ન થાય છે ડાયાબિટીસ. કેનાથી થાય છે? અન્ન, પાન અને ક્રિયાથી. ક્રિયા એટલે લોક વ્યવહાર, અન્ન એટલે ભોજન અને પાન એટલે જે પણ પીણું કરવું, પ્રવાહી. એટલે અન્ન, પાન, ક્રિયા જાતમ. અન્ન, પાન અને ક્રિયાથી ઉત્પન્ન થાય છે એવું એમાં સ્પષ્ટ લખ્યું છે. યતઃ પ્રાય તત્ પ્રવર્તકમ. પ્રાય યત, આ બધાનું પ્રાય તત્ પ્રવર્તકમ, એના બધાના પ્રવર્તક જેમાંથી ઉત્પન્ન થાય છે એ 3 કારણો છે. અન્ન, પાન અને ક્રિયા. તમારો વ્યવહાર, લૌકિક વ્યવહાર, તમારું અન્ન અને પાન, આ 3થી ઉત્પન્ન થાય છે. એમાં એક સુંદર એક શ્લોક છે કે નવધાન્ય સુરાનૂપ, નવધાન્ય સુરાનૂપ માસેક્ષુ ગુડગોરસમ એક સ્થાનાસન રતિ શયન વિધિ વર્જિતમ. આ શ્લોક છે 3જા નંબરનો શ્લોક છે 10મા અધ્યાય નિદાન સ્થાન અષ્ટાંગ હૃદયમ વાઘભટ્ટજી. આ એક જ શ્લોકમાં એટલું બધું કહી દીધું છે. સૌથી પ્રથમ કહ્યું છે નવધાન્ય. નવા ધાન્યથી ડાયાબિટીસ થાય. આપણે કાલે ચર્ચા પણ થઈ હતી કે તમારા ઘરે જેટલા પણ શાકભાજી આવે, તમારા ઘરે જેટલા પણ ધાન્યો આવે, દરેકનું કર્તવ્ય એ છે કે થોડા સમય માટે સૂર્યપ્રકાશમાં રાખે. આપે બહુ કાલે સરસ વાત કરી હતી કે હું એવું માનું છું કાચું કરતા થોડુંક અગ્નિ સંસ્કાર થયેલો હોય તો અગ્નિ કરતા પણ સૂર્યનો સંસ્કાર થયેલો હોય સાહેબ. સૌથી ઉત્તમ. એટલે તમારે એ ધોઈ અને શાકભાજીને
કમસે કમ થોડા કલાકો માટે સૂર્યના તાપમાં રાખવા જોઈએ. અથવા બીજા નંબરમાં તમારા ઘરે જે ધાન્ય આવ્યું છે પ્રાય ખેડૂતો પહેલા 10 દિવસ સુધી ખડામાં રાખતા, સૂર્યના પ્રકાશમાં શુદ્ધ થઈ ગયું. અત્યારે તત્કાલ બધા લઈ લે, તો આપણા ઘરે ભલે ધાન્ય આવી ગયું તો એ ધાન્યને પણ આપણે સૂર્યના પ્રકાશમાં રાખીએ. એટલે નવ ધાન્ય ડાયાબિટીસ થવાનું એક કારણ આવા ધાન્યોના કારણે. એ ધાન્યમાં આ ધાન્યો પણ આવી જાય, શાકભાજી પણ આવી જાય. એટલે સૂર્યના તાપમાં રાખવા જોઈએ એનાથી બચવા માટે. પછી સુરા, દારૂ. દારૂમાં એક સુરાનો મતલબ ખાલી આપણે દારૂ જ નહીં લઈએ, પણ હું એવું માનું છું કે ચરક સંહિતા લખેલું છે કે વધારે પડતું અતિ શીતોષ્ણ, અતિ પડતું ઠંડુ પણ લેવું ને અતિ પડતું ગરમ લેવું, આ બંનેથી પણ ડાયાબિટીસ થાય છે બેનો. એટલે કોલ્ડ ડ્રિંક્સ અને આ સુરાપાન એટલે દારૂ આદિ એનાથી પણ ડાયાબિટીસ થાય છે. એનું ત્રીજું જે લખેલું છે ને એ એક સાથે સંધિ કરેલી છે. એમાં લખેલું છે અનુપ માસ ઈક્ષુ ગુડ ગો રસમ. એટલે આપણે ખાલી એવું બધા માને છે ગો રસમ એટલે માખણ, ગુડ એટલે ગોળ, ઈક્ષુ એટલે શેરડીનો રસ અને માંસાહાર. આ બધાથી થાય એમ નહીં. આગળ લખેલું છે અનુપ, એટલે ખરેખર તો અર્થ એવો થાય અનુપ એટલે એક આપણે ગુજરાત અને મધ્યપ્રદેશ નામના બે પ્રદેશને આનુપ પ્રદેશ કહેવામાં આવે છે. આપણા ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નથી. અનુપ પ્રદેશ એને કહેવાય જેની ચારે બાજુ જલ 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 અને જલ હોય, જેની જમીન સતત આર્દ્ર રહેતી હોય, ભીની જ રહેતી હોય. અને જ્યાં ભીની જમીન રહેતી હોય ત્યાં કફનું પ્રમાણ વધે. 10 ડાયાબિટીસ તમારા 10 કારણોમાં તો 10 તો કફથી જ થાય છે. કફ થાય ડાયાબિટીસ થાય. અને કફ થવાના કારણો છે આર્દ્ર ભૂમિમાં રહેવું. એટલે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તમે ઓબ્ઝર્વેશન કરશો તો ડાયાબિટીસ બીપી ના કેસ પણ સૌથી વધારે છે. અને ડાયાબિટીસ અને બીપી કાકા બાપાને ભાઈ બહેન છે. એટલે એક આવે એટલે એકનું આગમન થાય. એટલે આનું પ્રદેશનો મતલબ થાય જ્યાં સૌથી વધારે ભેજવાળી જમીન છે. એ ભેજવાળી જમીનમાં શેરડી થાય, એ શેરડી ડાયાબિટીસ કરે. એ ભેજવાળા પ્રદેશમાં ગોળ બને, ડાયાબિટીસ થાય. એ ભેજવાળા પ્રદેશમાં કોઈ એનું ધાન્ય ગાયો કે ભેંસો કે જે ખાય એમાંથી બનતું માખણ છે એ ડાયાબિટીસ કરે. અને એમાં રહેલા જે પશુઓ છે એ પશુઓનું જો માંસ કોઈ ગ્રહણ કરે તો પણ ડાયાબિટીસ થાય. એટલે આનું પ્રદેશવાળા જેટલા પણ છે, ભેજવાળા પ્રદેશવાળા છે, એના અન્નથી લઈને એમાંથી નિમિત્ત થતું બધી. એટલે ખાસ કરીને આપણે ગુજરાતીઓ તો ચેતવું જ પડશે. હા, ચેતવું પડશે. એટલે આપણે ખાલી આપણે એવું માનીએ છીએ માંસ ઈક્ષુ ગુડ ગો રસમ, એ ખાલી નહીં, આગળ અનુપ એટલે ભેજવાળા પ્રદેશ. એટલે આપણા પ્રદેશને આનુપ પ્રદેશ કહેવાય. ખાસ કરી નર્મદાનો કિનારો છે. નર્મદાના કિનારે તમે મોટા ભાગ લોકો જોજો તો ડાયાબિટીસ થશે. એના પછી સાહેબ જે એટલી બધી સારી બાબત લખી છે આગલા પદમાં, એક સ્થાનાસન રતિ. એક સ્થાનમાં રતિ હોય, તમે તમારું એક સ્થાન છોડીને ક્યાંય જતા ન હોય તો ડાયાબિટીસ થાય. એટલે જ મોટે ભાગે તીર્થયાત્રા પરિભ્રમણ કરવું જોઈએ. તમે એક સ્થાન ઉપર રહ્યો તો ડાયાબિટીસ થાય. અને એક સ્થાન આસન રતિ, એક જ આસનમાં તમને રતિ હોય. તમે મોટે ભાગે આપ પણ જે સાથે જોડાયેલા છો, હું પણ જોડાયેલો છું, જેવી રીતે મારે 4 કલાક બેઠક વ્યાસપીઠ ઉપર થાય, આપણે પણ જ્યાં સુધી પેશન્ટો હોય તો ઓપીડી હોય ત્યાં સુધી તમારે સ્વાભાવિક તમે 4-5 કલાક ફ્રી ન થઈ શકો. તો એ છે વેપારી લોકો છે જેની બેઠક સૌથી વધારે રહી. એક સ્થાન આસન રતિ, એમાં તમારે જો સતત તમે ત્યાં બેઠક કરશો તો પણ ડાયાબિટીસ થશે. એટલે દાદા જાપાનીઝ લોકોની અંદર વર્ષોથી આ કેવી ટેવ છે કે લાંબા સમયથી બેઠા હોય તો એ લોકોને ખબર છે કે 7 કલાક જોબ છે, બેસવાનું છે, તો 1-8 કલાક પછી 15 મિનિટની એ લોકો બ્રેક લે છે, જેમાં કાં તો કોન્સ્ટન્ટ ઊભા રહે અને કાં થોડું ચાલે, વળી પાછા બેસે. તો એ લોકો એ હેબિચ્યુઅલ એક ડેવલપ કર્યું છે. એને કદાચ મને એવું લાગે આ શ્લોકમાંથી પ્રમાણ લીધું હશે. કોઈ જાણકાર વ્યક્તિ એમને કીધું એક સ્થાન આસન રતિ, લાંબા સમય સુધી એક સ્થાન ઉપર પણ ન રહેવું ને લાંબા સમય સુધી એક આસન ઉપર પણ નહીં રહેવું. પ્રાય જેટલા સાધકો છે એ સાધકોને પ્રાય ડાયાબિટીસ છે. એનું એક કારણ એ પણ હશે કે લાંબા સમય સુધી એક સ્થાન પર બેસવું. એટલે જ નિયમ છે, તમે જેટલા પણ અનુષ્ઠાનો કરો ને, જે દિવસે અનુષ્ઠાન કરો, જેટલા જપ કરો, એનો દશાંશ હોમ તમારે ત્યાં ને ત્યાં કરવા. આપણે કેવું છે, અનુષ્ઠાન પૂરું થાય પછી દશાંશ હોમ કરીએ. ખરેખર જે દિવસે જપ કર્યા છે એ દિવસે તમે સૂર્યનો પ્રકાશ નથી મળ્યો,
એ દિવસે તો તમે એ સૂર્યની અવધિમાં તમે અગ્નિ પ્રજ્વલિત કરીને અગ્નિમાંથી એ ઉર્જા લઈ ઉર્જા લો, લઈએ. જેના કારણે તમે આ બધામાંથી બચી શકો. એટલે નિયમ છે એટલે એક સ્થાન આસન રતિ, એટલે માણસે એક સ્થાન ને એક આસન પ્રત્યે રતિ એટલે પ્રેમ ન રાખવો જોઈએ. એમાં જેવી રીતે જાપાનની આપણે બહુ સરસ વાત કરી. અને મને એવું લાગે એટલે સ્કૂલમાં પણ 2 પીરિયડ પછી બ્રેક હોય છે, નાની રિસેસ હોય છે થોડા સમય માટે, એટલે અધ્યાપક પણ જઈ શકે અને વિદ્યાર્થીઓ જઈ શકે. અને પછી છેલ્લે છે ને શયનમ વિધિ વર્જિતમ, સૌથી મોટી મહત્વની બાબત છે, એ છેલ્લી બાબત છે શયનમ. વિધિપૂર્વકનું તમારું શયન નથી. જો તમે રાત્રિના પહેલી સાયકલ છે સાહેબ, એ 9 થી 12 ની સાયકલ છે, તમે 9 થી 12 માં નથી સુતા તો તમારે તૈયારી રાખવા ડાયાબિટીસ. જેટલા લોકો રાત્રે 12 વાગ્યા પછી જાગે છે એને પ્રાય તમે તપાસ કરજો. તો જેવી રીતે સાહેબ જોવા જઈએ તો કલાકાર, જેટલા પણ કલાકારો હશે એને સ્વાભાવિક થવાની સંભાવના રહી. પછી સાહેબ કોઈનું જીન્સ એવું હોય, જેનેટિક પણ ઇફેક્ટ રાખે. કોઈનું શરીર જ એવી રીતે બંધાયેલું હોય તો એ રાત્રે જાગરણ કરવા કરતા પણ ન થાય, પણ લાંબા સમય સુધી કરો તો ચોક્કસ થાય. એટલે રાત્રિની પહેલી સાયકલ છે 9 થી 12 ધી બેસ્ટ છે. એમાં જો તમારું શયન થઈ ગયું એટલે માણસે 9 થી 3 સુધી શયન કરવું જોઈએ. એ 6 કલાક ધી બેસ્ટ. એટલે પછી બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની પદ્ધતિ છે. અને બીજું સવારમાં વહેલી જાગવાની પદ્ધતિ. કલીનો સૌથી મોટો જેને કહેવાય અવગુણ કે કલીમાં આનો પ્રભાવ રહેશે, એ કલીનો પ્રભાવ છે સવારમાં મોડું ઉઠવું. કોઈ પણ વ્યક્તિને પૂછો કેટલા વાગે જાગો છો તો એ 7 પહેલા કહેશે જ નહીં. 7 પહેલા ઉઠવાની ક્ષમતા કોઈમાં છે જ નહીં અત્યારે. કોઈ એવા હજૂજ લોકો હશે, પણ સર્વસામાન્ય રીતે સાહેબ મોટા ભાગના લોકો 7 પછી જ જાગતા હશે. વધીને કોઈ જાગતા હશે તો 6:30 અથવા વધીને 6. પણ દાદા મોટો પાર્ટ તો એવો છે જે લોકો 8:30 જ ઉઠે છે. મેજોરિટી યંગસ્ટરને નોટિસ કરતા હોય આપણે રૂટીન બેઝ ઉપર અથવા સ્કૂલમાં જાય તો વિદ્યાર્થી કાળમાં ઓલમોસ્ટ બધા એ 8:30 8:30 એ જ રીતે જાગતા હોય છે, કારણ કે 10 થી ટ્યુશન ચાલુ થતું હોય. એટલે એમાં આપની વાત 100% સાચી છે દાદા. એટલે આજની ચર્ચામાં સાહેબ આપણે 3 બાબતને મુખ્ય રાખશું. ડાયાબિટીસ રિવર્સ કરવા માટે અન્ન, પાન અને ક્રિયા. જેવી રીતે તમે અતિ ક્રોધ કરો સાહેબ, અતિ ક્રોધ કરો તો અતિ ક્રોધથી સાહેબ પિત્ત વધી જાય. હા, તો એ છે વ્યાયામ ન કરો. વ્યાયામ ન કરવાથી સાહેબ કફ પ્રકૃતિ દૂર કરવી તો વ્યાયામથી જ થઈ શકે. કફ પ્રકૃતિને સાદી ભાષામાં જોઈએ તો આપણે ચરબી અથવા ફેટ પણ કહી શકીએ કે આપણા જે અંગોની આસપાસ જે ચરબી સ્થૂળતા જામતી જાય એને કફની સમકક્ષ ગણવું જોઈએ આપણે. એટલે આજના સંદર્ભમાં ડાયાબિટીસ રિવર્સ કરવા માટે 3 વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એક, તમારો આહાર વ્યવહાર, કેટલા વાગે જાગવું, કેટલા વાગે સૂવું, એ તમારો આહાર વ્યવહાર છે. એવું ચરક સંહિતામાં એક વાક્ય આવે છે, મિથ્યા આહાર વિહારા. ખોટા પ્રકારનો આહાર જરૂરી નથી તમે આહાર લ્યો છો. તમે જમીને પાછા તમને કોઈ આગ્રહ કરે કે લ્યો ની સિંગ, તમે પાછી સિંગ ખાઓ, હા, તો એ મિથ્યા આહાર થયો છે. અને મિથ્યા વિહાર, તમે મિથ્યા વિહાર પણ કરો તો એનાથી પણ ડાયાબિટીસ થઈ શકે. એટલે તમારો વ્યવહાર પણ જો મિથ્યા ખોટો વ્યવહાર હોય તો એનાથી પણ ડાયાબિટીસ થાય. એક ચરક સંહિતામાં એક સૂત્ર એવું છે, અતિ અંબુપાના સાહેબ, અતિ જલ પીવો તો પણ ડાયાબિટીસ થાય, તો પણ નુકસાનકારક. હા, એટલે અતિ જલ પણ ન પીવું જોઈએ. અને ડાયાબિટીસમાં દાદા થાય પણ એવું છે કે ડાયાબિટીક પેશન્ટને તરસ પણ બહુ લાગે, એટલે એ વધારે પાણી પી તો પાછું ડાયાબિટીસ ઇન્ક્રીઝ કરે. મેડિકેશન લે એટલે પાછું થર્સ્ટ જનરેટ થાય, પાછી તરસ આવ્યા રાખે, તો એમની કિડની ઉપર આગળ જતા તકલીફો થવાની થઈ શકે. હું સાહેબ આપનો ધન્યવાદ માનું છું એવા માટે, ના આપ નહીં પણ હું માનું છું કે એક જયંબી હોસ્પિટલ, આપ એક ડોક્ટર થઈ અને આપની પાસે પેશન્ટ આવતા હશે, દર્દીઓ આવતા હશે, એને દવા આપીને આપનો વ્યવસાય ચાલે એ તો સ્વાભાવિક બધા વિચારતા હોય. એની સાથે સાથે લોકો એના જીવનમાં આવા વ્યવહારો કરીને પણ રોગ પ્રત્યે જાગૃત બને એના માટેની આપની પહેલ છે. એટલે મને એવું છે કે દરેક ડોક્ટરોએ આ વિચાર કરવો જોઈએ, કારણ કે આપણી સંસ્કૃતિ સર્વે સંતુ નિરામયા હાનિ ન કરે. તો ના દાદા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સારી વાત કરી. ઘણા બધા ઓલમોસ્ટ બધા જ ડોક્ટરો સલાહ આપતા જ હોય છે, પણ દાદા આપના મુખે નીકળેલા શબ્દો
અને ડાયાબિટીસ તો હમણાં છેલ્લા 20, 25, 30 વર્ષથી આપણે બધા ડાયાબિટીસ કરીએ, પણ આપણા ગ્રંથોમાં તો હજારો વર્ષો પહેલા આ બધું લખાયેલું છે. માત્ર તકલીફ એવી હતી કે આનાથી આપણે થોડા વિખૂટા પડી ગયા છીએ, આપણા મગજમાંથી બધી સ્મૃતિઓ જતી રહી છે, આપણે આના કોઈ સંપર્કમાં નથી રહ્યા. પણ આપ જેવા જ્ઞાની લોકો પણ જ્યારે આ સૂચનો આપે છે તો દાદા આનું લોકો ઉપર, સમાજ ઉપર અને દર્દી ઉપર બહુ સારી ઇફેક્ટ આવે. અમે તો અમારા પ્રયત્નો કરતા હોય અને જ્યારે આપના દ્વારા બૂસ્ટર પાવર અમને મળે છે ત્યારે અમારા માટે ખૂબ ઉપયોગી છે. ખૂબ ખૂબ આભાર દાદા આપનો. આભાર માનીએ છીએ અમે જય હોસ્પિટલ અને પરિવાર. દર્શક મિત્રો, આપને ગમે આ રીલ જુઓ, સાંભળો, મિત્રોને બતાવો અને કાળજીપૂર્વક જીવન જીવવાનું ચાલુ કરીએ. જરૂરી નથી કે ડાયાબિટીસ થાય પછી સુધરીએ, પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. દવા લેવા કરતા સાવચેતી ખૂબ સારી અને હંમેશા એને જ અગ્રણી રાખો. જય માતાજી.